જય જવાન જય કિસાન જય ગૌ માતા મિત્રો. આજે આપણે વાત કરવી છે. આપણે જોઈએ કે અત્યારે ખેડૂતો છે એમ કહેવાય કે શેઢે પાવે ઝાડવા હોય ઝાડવા કાઢી નાખે છે. તો આપણે વાત કરવી છે એ ઝાડવા વિશે કે આપણે શેઢે પાવે ઝાડવા હોય આપણે એમ કહેવાય કે કાંઈ પણ ખર્ચ વગર એમ કહેવાય કે આપણે લાખો રૂપિયાનો ફાયદો થાય છે. તો મિત્રો આપણે વાત કરવી છે એવા આપણે થોડાક ઝાડવા વિશે કે આપણે શેઢે પાવે એવા ઝાડવા જો હોય તો આપણે વર્ષો જતા એમ કહેવાય કે એ ઝાડવા છે આપણે એમાંથી લાખો રૂપિયાની ઉપજ આવે છે. તો આપણે વાત કરીએ કે અત્યારે એમ કહેવાય કે પહેલા તો વાત કરીએ તો ચંદન છે એમ કહેવાય કે સોના જેવું ચંદન કહેવાય એમ કહેવાય કે ચંદન છે. તો આપણે એક બે ચંદન હોય તો પણ એમ કહેવાય કે આપણે 15-20 વર્ષ પછી આપણે એમ કહેવાય કે ચંદનમાંથી લાખો રૂપિયાની આવક થાય છે. એવી જ રીતે વાત કરીએ તો હાગ છે. હાગ પણ એમ કહેવાય કે સોના જેવું છે. કેમ કે હાગ પણ છે એમ કહેવાય કે આપણે ઘણા બધા એમ કહેવાય ફર્નિચરમાં છે કે મોટા મોટા જહાજ બનતા હોય અનેક એવા સાધનો બનતા હોય કે જેવા સાધનો છે ફર્નિચર છે વર્ષો સુધી એમ કહેવાય કે આગનું લાકડું છે એ બગડતું નથી. એટલા માટે આગના લાકડાનો પણ એટલો બધો ભાવ છે. તો આગનું લાકડું પણ આપણે માટે એમ કહેવાય કે 10-12 વર્ષે આપણે લાખો રૂપિયાની આવક થાય છે. પછી વાત કરીએ તો એમ કહેવાય કે શીશમ છે. તો શીશમ પણ આપણે એમ કહેવાય કે આપણે ખેતીમાં એટલું બધું ઉપયોગી છે. આગનું લાકડું તો ઉપયોગી છે જ. તો આપણે જો શીશમના ઝાડની વાત કરીએ તો શીશમનું ઝાડ છે, શીશમનું લાકડું છે એ નક્કોર છે. તો શીશમનું લાકડું પણ અનેક ફર્નિચરમાં છે, અનેક એવા સાધનો બનાવવામાં છે કે સંગીતના સાધનો બનાવવામાં શીશમનું લાકડું છે એ બહુ જ ઉપયોગી છે. કેમ કે શીશમનું લાકડું પણ નક્કોર હોવાથી આપણે વર્ષો સુધી શીશમના લાકડાને પણ કાંઈ થતું નથી. અને ખેતીમાં પણ આપણે જો વાત કરીએ તો શીશમનું ઝાડ છે એ બહુ જ ઉપયોગી છે. કેમ કે શીશમનું ઝાડ છે એ હવામાંથી એમ કહેવાય કે નાઇટ્રોજન લઈને અને આપણે ખેતીમાં છે એ નાઇટ્રોજન પૂરું પાડે છે. અને આપણે ખેતીમાં શીશમનું ઝાડ જો આપણે વાડીના છેડે હોય તો આપણે જમીનની ફળદ્રુપતા પણ વધે છે. તો શીશમનું ઝાડ જો આપણે વાડીના છેડે હોય તો આપણે જમીન માટે એમ કહેવાય કે બહુ જ ઉપયોગી છે. તો એવી રીતે મિત્રો આપણે ઓછી જમીન હોય તો આપણે જોઈએ કે અત્યારે ગુજરાતમાં તો ઘણા ખેડૂતો બાગાયત ખેતી કરે છે. તો આપણે બાગાયત ખેતી નથી કરવી તો પણ આપણે જો વાડીના છેડે વર્ષે 1-2 ઝાડ વાવીએ તો પણ આપણે વર્ષો જતા એમ કહેવાય કે એ ઝાડ છે આપણે લાખો રૂપિયાની ઉપજ આવે છે ઝાડમાંથી. અને આપણે છે એમ કહેવાય કે ખર્ચ વગર આપણે લાખો રૂપિયાનો ફાયદો થાય છે. કેમ કે અત્યારે આપણે જોઈએ તો આપણે જો ફ્રૂટના ઝાડ વાવીએ તો આપણે દર વર્ષે એમાંથી તો આવક થાય જ છે. તો આપણે જો વર્ષો જતા આપણે એની કાપણી કરીએ તો ત્યારે છે આપણે એમાંથી લાખો રૂપિયાની આવક થાય છે. તો મિત્રો આવી રીતે એવા તો અનેક ઝાડ છે જે આપણે કાંઈ પણ ખર્ચો ના થાય તો પણ એ વર્ષો જતા એમ કહેવાય કે આપણે લાખો રૂપિયાની ઉપજ આવે છે. તો મિત્રો આપણે જો આવી રીતે જો છેડે પાવે ઝાડવા હોય તો કાઢવાને બદલે આપણે જો વર્ષે 1-2 વૃક્ષ વાવીએ તો પણ આપણે એમાંથી લાખો રૂપિયાનો ફાયદો થાય છે. અને આપણે જોઈએ કે અત્યારે ખેડૂતો કહેતા હોય કે આપણે છે જો છેડે પાવે ઝાડ હોય તો આપણે ખેતરમાં છે છાંયો પડે છે. તો છાયાના લીધેથી આપણે મોલ છે એ આપણે અહીંયા ઓછો થાય છે. એટલે કે મોલ છે એ પાછો રહેશે. તો એ બરોબર છે કે આપણે અમુક ઘાટો છાંયો થતો હોય તો એમાં મોલ છે એ ઓછો થાય છે, મોલ છે એ પાછો રહેશે. તો આપણે એના આપણે વળતરમાં આપણે એ ઝાડ છે એ આપણે વર્ષો જતા એનું વળતર આપી દેશે. તો આપણે છેડે પાવે ઝાડ હોય તો એ કાપવાને બદલે આપણે ઝાડનું વાવેતર કરીએ તો આપણે એક છેડો પણ હસવાઈ જાય છે. કેમ કે આપણે જોઈએ તો દર વર્ષે આપણે જમીનમાં પણ એટલું બધું ધોવાણ થાય છે. તો આપણે જો છેડે પાવે ઝાડ હોય તો આપણું જમીનનું ધોવાણ ઓછું થાય છે અને આપણી જમીનની
ફળદ્રુપતા પણ વધે છે. તો મિત્રો આ હતી એક આપણે થોડાક ઝાડની માહિતી કે આપણે વાડીના છેડે જો થોડાક ઝાડનું વાવેતર કરીએ તો એ છે આપણે ખર્ચ વગર વર્ષો જતા લાખો રૂપિયાની આવક થાય છે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.